મિત્રો, આજે આપણે શીખીશું કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ યુઝડ. જે કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે ક્રિયા ચાલુ ભવિષ્યકાળમાં છે તેમ કહેવાય છે. સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના: કર્તા પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય. એક્ઝામ્પલ તરીકે જોઈએ, અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો. પહેલું છે, આચાર્ય કાલે વિદ્યાર્થીઓને મળશે. એ નિશ્ચિત બાબત છે એટલે તેનું સેન્ટેન્સ થશે કરતા પહેલાં આવશે એટલે આચાર્ય. તો પ્રિન્સિપાલ ટુ બી તરીકે વિલ બી આવશે અને ક્રિયાપદ છે મળશે એટલે મીટ. મીટનું આઈએનજી લગાવવાનું થશે એટલા માટે આવશે મીટિંગ. કર્મ તરીકે વિદ્યાર્થીઓ છે એટલે ધ સ્ટુડન્ટ્સ ને એક્સેટ્રામાં ટુમોરો એટલે સેન્ટેન્સ થશે ધ પ્રિન્સિપાલ વિલ બી મીટિંગ ધ સ્ટુડન્ટ્સ ટુમોરો. બીજું સેન્ટેન્સ છે કે મીરા સાંજે ગીત ગાતી હશે. સંભાવના છે. હવે એ સેન્ટેન્સ જોઈએ તો કર્તા તરીકે મીરા, ટુ બી તરીકે વિલ બી, ગાવાની ક્રિયા છે એટલા માટે સિંગ આવશે. સિંગનું આઈએનજી લગાવીને સિંગિંગ થશે. કર્મ તરીકે સોંગ એક્સેટ્રામાં ઇવનિંગ. તો સેન્ટેન્સ થશે મીરા વિલ બી સિંગિંગ અ સોંગ ઇન ધ ઇવનિંગ. હવે ત્રીજું સેન્ટેન્સ છે જેમાં આપણે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ બંને સેન્ટેન્સ છે જોવાના છે. તો સેન્ટેન્સ જોઈએ, ધ બોયઝ વિલ બી પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. તો હવે નેગેટિવ હોય એટલે નોટ છે એ કરતા પછી અને આમાં પાછું એ રીતનું થશે કે વિલ પછી નોટ પછી બી એટલે સેન્ટેન્સ આ રીતનું થશે. ધ બોયઝ વિલ નોટ બી પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. ને ઇન્ટ્રોગેટિવમાં તો કે વિલ છે ને કરતા પહેલાં લઈ લેવાનું છે એટલે સેન્ટેન્સ થશે વિલ ધ બોયઝ બી પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ. હવે ચોથું સેન્ટેન્સ છે એમાં આપણે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ જોશું અને સાથે શોર્ટમાં કઈ રીતે આપણે હકાર વાક્ય અને નકાર એટલે કે શોર્ટમાં આપણે કઈ રીતે બનાવવા છે એ પણ આમાં જોશું. ધે વિલ બી લિવિંગ દિલ્હી ધીસ ઇવનિંગ. તો ઇન્ટ્રોગેટિવ કેમ થશે તો કે વિલ છે એને કરતા પહેલાં લઈ લેવાનું. વિલ ધે બી લિવિંગ દિલ્હી ધીસ ઇવનિંગ. પછી નેગેટિવ છે તો કઈ રીતે થશે ધે વિલ નોટ અથવા તો એનું શોર્ટ રૂપ છે વોન્ટ અને શેલ નોટનું છે શાન્ટ. તો સેન્ટેન્સ થશે ધે વિલ નોટ બી લિવિંગ દિલ્હી ધીસ ઇવનિંગ. તો હવે તેનું આપણે ટૂંકમાં બનાવવું છે હકાર વાક્ય. તો કઈ રીતે થશે તો ખાલી આગળ યસ ધે વિલ બી એટલું જ ખાલી આવશે. નોમાં પણ આગળ ખાલી નો ધે વોન્ટ બી અથવા ધે વિલ નોટ બી એ આવશે. હવે આપણે થોડી બ્લેન્ક જોશું. તો પેલું છે આપણે પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ મિનિસ્ટર પછી ડાર્ક લખેલું છે આપણે ત્યાં બ્લેન્ક રાખીએ. બ્લેન્ક બ્રેકેટમાં છે એડ્રેસ અ મીટિંગ ટુમોરો. તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે એટલે ટુ બી તરીકે વિલ બી આવશે અને ક્રિયાપદને આઈએનજી જેવું રૂપ લાગશે એટલે આન્સર આવશે વિલ બી એડ્રેસિંગ. હવે એ જ રીતે આ એક્સરસાઇઝ છે આખી કરવાની છે. વુ બ્લેન્ક ટીચ યુ ઇંગ્લિશ. તો આન્સર આવશે વિલ બી ટીચિંગ. વુ વિલ બી ટીચિંગ યુ ઇંગ્લિશ. પછી છે જુગલ વિલ બી સ્ટડિંગ એટ ધીસ અવર. એટલે આમાં ટુ બી તરીકે વિલ બી આવશે અને ક્રિયાપદને આઈએનજી લગાવવાનું આવશે. એ જ રીતે એક એક્સરસાઇઝ છે. તો ત્રીજી બ્લેન્કમાં આન્સર આવશે આઈ વિલ બી રાઇટિંગ અ લેટર ટુમોરો. ચોથું વી વિલ
be going for a picnic next Sunday. પાંચમું છે they will be shopping in Simla. હવે છઠ્ઠું છે તે ઇન્ટ્રોગેટિવ છે, એટલા માટે will ને કરતા પહેલા મૂકવામાં આવશે. તો વાક્ય થશે what will you be wearing for the party. સાતમું the trains will be running late tomorrow. આઠમું Rita and Mita will be completing their homework. નવમું છે Kanu will be cutting the tree tomorrow. દસમું છે students will be appearing for the test next week. હવે છે સેન્ટેન્સ આપેલા છે તેને આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં છે એ કન્વર્ટ કરવાના છે. તો એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. વોટ વિલ યતિન બાય, તો થશે વોટ વિલ યતિન બી બાઇંગ. એ જ રીતના બધા સેન્ટેન્સ છે એને આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરવાના છે. તો પેલું છે સુમન સ્પીક્સ ટુ ધ ટીચર, તો થશે સુમન વિલ બી સ્પીકિંગ ટુ ધ ટીચર. બીજું કેતન વિલ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ, તો થશે કેતન વિલ બી રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. ત્રીજું છે આઈ વિલ લીવ ફોર મુંબઈ ટુમોરો, તો થશે આઈ વિલ બી લીવિંગ ફોર મુંબઈ ટુમોરો. ચોથું છે ધે પાર્ટિસિપેટ ઇન ધ ક્વિઝ, તો થશે ધે વિલ બી પાર્ટિસિપેટિંગ ઇન ધ ક્વિઝ. પાંચમું છે ધ ચિલ્ડ્રન વેલકમ ધ ગેસ્ટ, તો થશે ધ ચિલ્ડ્રન વિલ બી વેલકમિંગ ધ ગેસ્ટ. છઠ્ઠું છે વુ વિલ કમ ફોર ધ પાર્ટી ટુમોરો, તો થશે વુ વિલ બી કમિંગ ફોર ધ પાર્ટી ટુમોરો. સાતમું છે ધ શોપકીપર વિલ સેલ બલૂન્સ અલ્સો, તો થશે ધ શોપકીપર વિલ બી સેલિંગ બલૂન અલ્સો. આઠમું છે વિવેક પોસ્ટ ધ લેટર, વિવેક વિલ બી પોસ્ટિંગ ધ લેટર. નવમું છે મિસ્ટર ગુપ્તા વિલ બાય ધેટ હાઉસ, તો આન્સર આવશે મિસ્ટર ગુપ્તા વિલ બી બાઇંગ ધેટ હાઉસ. દસમું છે કુમાર ટીચીસ અસ ઇંગ્લિશ, તો આન્સર આવશે કુમાર વિલ બી ટીચિંગ અસ સાયન્સ. હવેના સેન્ટેન્સ છે ને તેને આપણે નેગેટિવ સેન્ટેન્સ છે બનાવવાના છે. તો એક્ઝામ્પલ જોઈ લઈએ. ટોમ એન્ડ બેન વિલ બી પેન્ટિંગ ધ ફેન્સ, તો થશે ટોમ એન્ડ બેન વિલ નોટ, અથવા તો એનું ટૂંકમાં કહીએ તો વોન્ટ બી પેન્ટિંગ ધ ફેન્સ. વિલ નોટનું વોન્ટ અને શેલ નોટનું શાન્ટ. પેલું સેન્ટેન્સ છે કિશન વિલ બી પ્લેઇંગ ઇન ધ કિશન વિલ બી પ્લેઇંગ ધ ફ્લૂટ, તો થશે કિશન વિલ નોટ બી પ્લેઇંગ ધ ફ્લૂટ. બીજું છે રાધા વિલ બી ડાન્સિંગ ટુમોરો, રાધા વિલ નોટ બી ડાન્સિંગ ટુમોરો. મીરા વિલ બી સિંગિંગ ધ ભજન્સ, મીરા વિલ નોટ બી સિંગિંગ ધ ભજન્સ. ધ કિંગ વિલ બી કમિંગ ટુ ધ કોર્ટ ટુમોરો, તો આન્સર આવશે ધ કિંગ વિલ નોટ બી કમિંગ ટુ ધ કોર્ટ ટુમોરો. પાંચમું છે માય ફાધર વિલ બી પેઇંગ ફોર ધ ટ્રીપ, માય ફાધર વિલ નોટ બી પેઇંગ ફોર ધ ટ્રીપ. છઠ્ઠું છે ધ હન્ટર વિલ બી શૂટિંગ ધ ટાઈગર, તો આન્સર આવશે ધ હન્ટર વિલ નોટ બી શૂટિંગ ધ ટાઈગર. સાતમું છે હમીદ વિલ બી પ્રેઇંગ ફોર અવર સક્સેસ, તો આન્સર આવશે હમીદ વિલ નોટ બી પ્રેઇંગ ફોર અવર સક્સેસ. આઠમું છે ધે વિલ બી સેલિબ્રેટિંગ ધેર વિક્ટરી, તો આન્સર આવશે ધે વિલ નોટ બી સેલિબ્રેટિંગ ધેર વિક્ટરી. નવમું છે ધ ટીમ વિલ બી અરાઇવિંગ ઇન ધ ઇવનિંગ, તો આન્સર આવશે ધ ટીમ વિલ નોટ બી અરાઇવિંગ ઇન ધ ઇવનિંગ. દસમું છે ધ કેપ્ટન વિલ બી સિલેક્ટિંગ ધ પ્લેયર્સ ફોર ધ મેચ, તો આન્સર આવશે ધ કેપ્ટન વિલ નોટ બી સિલેક્ટિંગ ધ પ્લેયર્સ ફોર ધ મેચ. હવે આપણે પેલી બ્લેન્ક જોયેલી હતી તેના આન્સર છે 10 બ્લેન્કના આન્સર, અને ત્યાર પછીના જે સેન્ટેન્સ હતા તેના આન્સર. પછી જે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવેલા હતા
તેના આન્સર છે થેન્ક યુ.